તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું અને અનુજ આજે ફ્રી હતા તો અમે નીકળી ગયા છીએ બાઇક લઈને વનિતા વિશ્રામ તરફ. અનુજનું એવું કહેવું છે કે વનિતા વિશ્રામની અંદર પુસ્તક મેળો ચાલી રહ્યો છે, તો મને ખ્યાલ છે ત્યાં સુધી VNSGUની અંદર પુસ્તક મેળો ચાલુ છે. તો એના કહેવા પ્રમાણે અમે ત્યાં પહોંચી ગયા તો ત્યાં તો કંઈ બીજું જ ચાલુ હતું. અમે જોયું કે ત્યાં તો બહુ બધા લોકો કે અંદરથી સામાન લાવે છે બહાર, અને મોટા મિક્સર ને ગ્રાઇન્ડર ને એવું બધું લાવતા હતા. તો અમે ત્યાંથી વિચાર્યું કે ચાલ આગળ. તો અમે પહોંચી ગયા છીએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અનુજભાઈ સાથે, જે દર રવિવારે મારી સાથે જ હોય છે. અમે ઘરેથી આપણે અનુજભાઈ શું વિચારી નીકળેલા હતા ઘરેથી? ફ્લાવર શો જોવા માટે, જે એક્ઝેક્ટ આ ગેટની સામેની બાજુ છે, બરાબર. પણ અમે જોયું કે અહીંયા છે ને આજના દિવસ પૂરતો એક કાર્યક્રમ રાખેલો છે, ઉત્તરાખંડ વિરાસત મહોત્સવ એવું કંઈક નામ લખેલું છે 2026, અને એના રિગાર્ડિંગ અમને આ પ્લેસ થોડુંક સારું લાગ્યું. તો વિચાર કર્યો કે ચલો અહીંયા આવીને આ શો જે છે તે નિહાળીએ, જોઈએ કે અંદર શું છે. એમ કે ફ્લાવર શો તો કેવું છે, ચાલુ જ છે, બધા જાય જ છે, તે આપણે બ્લોગ્સમાં જોઈએ છીએ. પણ અહીંયા કંઈક વિશેષ છે, હવે તમને હું બતાવું. ઉત્તરાખંડ વિરાસત મહોત્સવ 2026. અમે તો અંદર શો જોવા માટે આવ્યા હતા, પણ અમને આ ભોજનશાલાનું ટિકિટ પકડાવી દીધું છે. તો અનુજભાઈને મેં વિચાર્યું કે ચલો આટલી દૂર આવ્યા છીએ ઘરેથી, તો હવે કંઈક આરોગી જ લઈએ અને જોઈએ, પછી આપણે શો એન્જોય કરશું જ. તો ગાઈઝ અમને તો લાગ્યું કે અમે ભોજન કરવા જઈએ છીએ, તો અમે કાર્યક્રમની અંદર આવી ગયા. અને પછી કાર્યક્રમની અંદર એવા વ્યક્તિત્વ આવ્યા કે જે અમારી માટે ખૂબ જ સરપ્રાઇઝિંગ હતું. તો તે જોવા માટે તમારે જોવું પડશે પાર્ટ 2.